હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 6 કોડિંગ અને ડીકોડિંગ ભાગ 9 લઈને આવ્યા છે। ઓલરેડી આપણે 8 ભાગ અપલોડ કરેલા છે, જેની અંદર આપણે 1 થી 30 રીતે કેવી રીતના કોડિંગ અને ડીકોડિંગ માંથી પ્રશ્ન પૂછાયેલા છે તે જોયેલા છે। અને મિત્રો આજે શું જોવાના છે તો આજે 31 નંબરની રીત, 32 નંબરની રીત, 33 નંબરની રીત, 34 નંબરની રીત અને 35 નંબરની રીત, જેની અંદર શું જોશું તો જેની અંદર આપણે સ્વર અને વ્યંજન માંથી કેવા દાખલા પૂછાય છે તે જોશું, જે એકદમ નવું છે મિત્રો, હજી સુધી પૂછાણું નથી, પરીક્ષાની અંદર પૂછાઈ શકે। ત્યાર પછી ચાઇનીઝ કોડિંગ ખાસ પૂછાય છે, વારંવાર પરીક્ષામાં આવે છે। ચાઇનીઝ કોડિંગ કેવી રીતના તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન આવે છે તે પણ જોશું, અને બધા જે પ્રશ્ન છે તેનું શું સમજશું તો કોન્સેપ્ટ પણ આપણે સમજશું। તો મિત્રો લેક્ચરની શરૂઆત કરી દઈએ। 31 નંબરનું પેટર્ન અથવા તો 31 નંબરની રીત। તો 31 નંબરની રીતમાં શું આપેલું છે તો જો મોબાઈલ શું અહીં આપેલું છે, જો મોબાઈલનો સંકેત એટલે કે કોડ મોબાઈલને કયા કોડ વડે દર્શાવવામાં આવે, 9 હોય મિત્રો તો સિમ્બાને શું લખાય, અહીંયા શું આપેલું છે મોબાઈલ બરાબર શું આપેલું છે તો મોબાઈલ બરાબર 9 હોય તો સિમ્બાને શું લખાય। તો મિત્રો આ પેટર્ન પૂછાયેલી નથી પણ પૂછાઈ શકે, તો આપણે અહીંયા જોઈએ કે સ્વર અને વ્યંજનનો પ્રશ્ન છે મિત્રો। તો અહીંયા શું આપેલું છે તો M O B I L અને E। તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ શું છે M, તો M વ્યંજન છે, શું છે વ્યંજન છે। આ શું છે O, તો O સ્વર છે। B શું છે તો વ્યંજન છે। I શું છે તો સ્વર છે। L શું છે તો વ્યંજન છે, અને E શું છે તો સ્વર છે। શું છે તો અહીંયા તમને કેટલા સ્વર આપેલા છે અને કેટલા વ્યંજન આપેલા છે, તો અહીંયા વ્યંજન મિત્રો આપણે 3 વ્યંજન આપેલા છે, એટલે કે M B અને L, આ 3 શું આપેલા છે, આ 3 વ્યંજન છે। અને ત્યાર પછી આપણે આ 3 શું આપેલા છે O I અને E, તે શું આપેલું છે તે સ્વર આપેલા છે, એટલે કે 3 સ્વર છે મિત્રો, 3 સ્વર છે અને 3 શું છે તો વ્યંજન છે। શું છે 3 વ્યંજન છે મિત્રો। હવે શું આપણે 9 બનાવવાના છે, તો અહીંયા શું થયું તો અહીંયા મિત્રો વ્યંજન ગુણ્યા સ્વર, શું થયું વ્યંજન ગુણ્યા સ્વર, આ રીતના આપેલું છે, એટલે કે 3 વ્યંજન છે ગુણ્યા 3 સ્વર એટલે કેટલા થયા 9 થયા। તો આપણો કોડ કયો બન્યો 9 કોડ બન્યો। તો હવે આપણે શું જોવાનું છે તો હવે આપણે સિમ્બા જોવાનું છે। તો સિમ્બાની અંદર શું આપેલું છે તો સિમ્બાની અંદર મિત્રો આપણે જોઈએ તો S I M B અને A, તો આમાં વ્યંજન કયા કયા છે તો મિત્રો વ્યંજનની અંદર આપણે જોઈએ તો એક તો S વ્યંજન છે, M વ્યંજન છે અને B વ્યંજન છે। તો વ્યંજનની સંખ્યા કેટલી છે તો વ્યંજન 3 છે। કયા છે વ્યંજનની સંખ્યા કેટલી છે તો વ્યંજન બરાબર 3 છે, અને સ્વર તો સ્વર કયા છે તો 2 છે, એક A છે અને એક I છે। તો સ્વર કયા છે તો સ્વર 2 છે। તો હવે શું થયું તો અહીંયા આપણે જોયું કે સ્વર અને વ્યંજનનો ગુણાકાર થાય છે, તો અહીંયા શું થશે તો સ્વર અને વ્યંજનનો ગુણાકાર થશે, 3 ગુણ્યા 2 બરાબર કેટલા થશે 6 થશે। એટલે સિમ્બાનો કોડ મિત્રો કયો બને છે તો સિમ્બાનો કોડ 6 બને છે। કયો બને છે 6 બને છે। ઓપ્શનની અંદર મિત્રો ઓપ્શન B ની અંદર આપેલો છે કે 6 બને છે। તો મિત્રો આવી રીતના પરીક્ષાની અંદર પ્રશ્ન હજી સુધી આવેલો નથી, પણ ભૂતકાળની અંદર આવેલો નથી, પણ ભવિષ્યની અંદર પ્રશ્ન આવી શકે, એટલા માટે મિત્રો આ પેટર્ન આપણે લીધેલી છે મિત્રો। અહીંયા શું આપેલું હશે તો તમને કોઈ પણ પ્રકારનો શબ્દ અથવા તો આલ્ફાબેટ દ્વારા જે શબ્દ બનતો હશે તે શબ્દ આપેલો હશે, પછી શબ્દની અંદર કેટલા વ્યંજન છે કેટલા સ્વર છે એ બંનેને લઈ અને ગુણાકાર આપેલો છે અહીંયા, અને ત્યાર પછી જો હવે સરવાળો પણ આવી શકે, બાદબાકી પણ આવી શકે, આપણે ગુણાકારથી પેટર્ન શરૂ કરી મિત્રો। તો આ શું હતું તો આપણે 31 નંબરની રીત જોઈએ, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો ગુણાકારની પેટર્ન હતી, જેની અંદર આપણે જોયું કે મોબાઈલનો કોડ કેટલો હતો અને સિમ્બાનો કોડ શું થયો, એટલે જવાબ આપણો કયો આવ્યો તો જવાબ B આવે છે આવ્યો, બરાબર। હવે ત્યાર પછી પેટર્ન નંબર 22 એટલે કે 32। તો 32 ની અંદર શું આપેલું છે, જો નેશનલ ને 4 લખાય તો કોમ્પ્યુટરને શું લખાય, આવું આપેલું છે મિત્રો। તો આ પણ પ્રશ્ન કેવો છે તો આ પણ પ્રશ્ન વ્યંજનને લગતો છે, વ્યંજન અને સ્વરને લગતો છે। તો મિત્રો આપણે જોઈએ અહીંયા નેશનલ તો NATI
ONAL બરાબર શું આપેલા છે? 4 આપેલા છે. તો હવે મિત્રો આમાં કઈ આપણે દેખાય છે? તો મિત્રો આપણે જોઈએ કે ભાઈ સ્વર કેટલા છે. પહેલા તો સ્વર ગણીએ મિત્રો. તો સ્વરની અંદર A આવે, એક A સ્વર છે. ત્યાર પછી I છે તો I શું છે? I સ્વર છે. ત્યાર પછી O છે તો O સ્વર છે. અને એ શું છે? તો એ સ્વર છે. એટલે સ્વરની સંખ્યા કેટલી થાય? તો સ્વરની સંખ્યા 4 થઈ. કઈ થઈ? અને વ્યંજન છે તો આ બધા વ્યંજન છે. તો વ્યંજનની સંખ્યા પણ કેટલી થાય? તો વ્યંજનની સંખ્યા પણ 4 થાય. એટલે 4 સ્વર છે મિત્રો. સ્વર બરાબર 4 છે. અને વ્યંજન શું છે? તો વ્યંજન બરાબર પણ કેટલા છે? 4 છે. હવે શું પૂછેલું છે એ આપણે આગળની પેટર્નમાં જોશું મિત્રો. તો હવે ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીંયા તમને આપેલું છે. તો ઓપ્શન ઉપરથી આપણે આનો જવાબ લાવવો પડશે. તો અહીંયા શું પૂછેલું છે? તો કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરનો આપણે સ્પેલિંગ લખીએ મિત્રો. COMPUTER. તો આની અંદર શું છે? તો આની અંદર સ્વર કેટલા છે મિત્રો? તો સ્વર આપણે એક સ્વર છે મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો ઈ પણ એક શું છે? સ્વર છે. અને કોમ્પ્યુટર યુ છે મિત્રો. તો યુ પણ એક સ્વર છે. એટલે સ્વરની સંખ્યા કેટલી થઈ? તો સ્વર કેટલા થયા? તો સ્વર 3 થયા. અને વ્યંજન કેટલા થયા? 1 2 3 4 ને 5. 5 વ્યંજન થયા. કયા થયા? 5 વ્યંજન થયા. તો ઓપ્શન ની અંદર આપણે મિત્રો જોઈએ તો ક્યાંય ઓપ્શન ની અંદર વ્યંજન પૂછેલું છે કે સ્વર પૂછેલું છે? વ્યંજન પૂછેલું હોય મિત્રો, કેમ કે અહીંયા સ્વર પણ 4 છે અને વ્યંજન પણ 4 છે અને તેનો કોડ પણ 4 આપેલો છે. પરંતુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા સ્વર કેટલા છે? તો સ્વર 3 આપેલા છે અને વ્યંજન 5 આપેલા છે. પરંતુ ઓપ્શન ની અંદર મિત્રો વ્યંજન એટલે કે 5 ક્યાંય દેખાતા નથી. એટલા માટે વ્યંજન પૂછેલું નથી. ઓપ્શન ની અંદર આપણે 3 દેખાય છે તો સ્વર પૂછેલું છે. તો એવી રીતના મિત્રો અહીંયા આપણો જવાબ શું બનશે? તો આપણો જવાબ 3 બનશે. તો મિત્રો અહીંયા શું આપેલું હશે? તો તમને આ પેટર્ન ની અંદર અથવા આ રીતની અંદર તમને આલ્ફાબેટ અથવા તો કોઈ પણ પ્રકારનો શબ્દ આપેલો હશે અને શબ્દનો શું આપેલું? શબ્દની અંદર કેટલા વ્યંજન છે અને કેટલા સ્વર છે એવું પૂછવામાં આવશે. અને ત્યાર પછી જો સ્વરનો પૂછેલું હશે તો એ કોડ હશે, વ્યંજનનું પૂછેલું હશે તો જેટલા વ્યંજન હશે તે કોડ હશે. અને ત્યાર પછી તમને ઓપ્શન ની અંદર આપેલું હશે કે આની અંદર સ્વર કેટલા છે અને વ્યંજન છે, જે ઓપ્શન ઉપરથી તમારે ક્લિયર થશે. તો મિત્રો આ પેટર્ન કઈ હતી? તો પેટર્ન 32 નંબરની હતી, જેની અંદર આપણે શું જોયું? તો સ્વર અને વ્યંજન કેટલા છે તેવા પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલા નથી મિત્રો. પણ આ મારું એક જ કહેવાનું છે તમને મિત્રો કે પરીક્ષાની અંદર પછી આવું આવી જાય તો પછી આપણે શીખા ન હોય તો તકલીફ થાય. આ તો પેલા કરી લીધું હોય તો વાંધો ન આવે. તો હવે ત્યાર પછી 33 નંબરની રીત જોશું. તો 33 નંબરની રીતની અંદર શું આપેલું છે? જો સિમ્બા બરાબર શું આપેલું છે? તો સિમ્બા બરાબર શું લખાય? તો સિમ્બા બરાબર 24 લખાય. તો બર્ડ્સ બરાબર શું લખાય? તો હવે સિમ્બા છે મિત્રો, તો સિમ્બાનો H છે, I છે, M છે, B અને A બરાબર શું આપેલું છે? 24 આપેલા છે. 24 કેમ બન્યા એ આપણે જોવાનું છે. તો હવે આપણે S છે તો S નો કોડ કયો છે મિત્રો? તો S નો કોડ આપણે જોઈએ ABCD માં તો 19 નંબર ઉપર આવે. કયા નંબર ઉપર આવે? 19 નંબર ઉપર આવે. તો I છે તો I કેટલા નંબર ઉપર આવે? તો I આપણે 9 નંબર ઉપર આવે. તો એવી રીતના M છે તો M કયા ક્રમ ઉપર આવે? તો M 13 ઉપર આવે. B છે તો B 2 ઉપર આવે અને A છે તો A 1 ઉપર આવે. હવે મિત્રો આની અંદર કંઈક નવીન છે. શું આપેલું છે? તો અહીંયા આપણે મિત્રો આપણે જોઈએ તો સ્વર કેટલા છે? તો સ્વર આ બન્યા મિત્રો, આ 2 સ્વર આપેલા છે. કયા આપેલા છે? 2 સ્વર આપેલા છે. તો હવે 2 સ્વર છે તો I અને A, તો એનો સરવાળો શું થયો? તો સ્વરનો સરવાળો શું થયો? તો સ્વરનો સરવાળો I 9મા ક્રમે આવે છે એટલે 9 અને A એટલે કે I અને A, I plus A બરાબર 9 અને પ્લસ 1 એટલે કેટલા થયા? 10 થયા. એટલે સ્વરની કિંમત કેટલી થઈ? 10 થઈ. હવે આપણે શું જોવાનું? તો હવે વ્યંજન જોવાનું. તો વ્યંજન કયા આપેલા છે? તો વ્યંજન S આપેલો છે મિત્રો. S નો ક્રમ કયો છે? 19મો છે. ત્યાર પછી મિત્રો M છે તો M નો ક્રમ કયો છે? તો M નો ક્રમ 3 છે. અને B છે તો B નો ક્રમ કયો છે? 2 છે મિત્રો. તો 19 ને 13 એટલે કે આ 15 અને એટલે કે 15 અને 19 મિત્રો એટલે 34. કયો થાય મિત્રો સરવાળો? તો 34 થશે. જવાબ શું આપેલો છે? 24 આપેલો છે. તો આનો સીધો અર્થ થયો કે વ્યંજન અને સ્વરની શું થશે? તો સ્વરમાંથી વ્યંજન બાદ થશે. શું થશે? સ્વર માઇનસ વ્યંજન. આવી રીતના કરો એટલે સ્વરની જે મૂળાક્ષરો ઉપર જે ક્રમ આવે છે તેનો સરવાળો કરવાનો. ત્યાર પછી વ્યંજન આવેલા છે તો વ્યંજનના જે મૂળાક્ષરો છે તેનો શું કરવાનો? તો તેનો સરવાળો કરવાનો અને પછી શું કરવાનો? બંનેને બાદ બાકી કરવાની. એટલે કે 34 સ્વર છે તો સ્વરની કિંમત કઈ થઈ?
તો સ્વરની કિંમત 10 થઈ અને વ્યંજનની કિંમત કેવી થઈ? તો વ્યંજનની કિંમત 34 થઈ. તો આ બંને બાદ કરીએ તો મિત્રો જવાબ શું આવે? તો આ બંને બાદ કરીએ એટલે જવાબ આપણો 24 આવે. તો આવી રીતના આપણે જે કોડ છે તો 24 કોડ મળી જાય. તો કે અહીંયા આપણે સિમ્બાનો કોડ કયો આપેલો છે? તો સિમ્બાનો કોડ 24 આપેલો છે. તો હવે મિત્રો પૂછેલું શું છે? તો પૂછેલું આપણે બર્ડ્સ પૂછેલું છે. તો બર્ડ્સ નું આપણે સોલ્વ કરી નાખીએ મિત્રો. BIRD અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે હવે આ રીતના જ પેટર્નમાં જશું. સ્વર કયા છે અને વ્યંજન કયા છે? તો આની અંદર વ્યંજન કેટલા છે? તો વ્યંજન એક જ છે, એટલે સ્વર એક જ છે. કયો છે? I. તો I નો ક્રમ કયો છે? તો I નો ક્રમ 9 છે મિત્રો. તો I નો ક્રમ 9 બને. એવી રીતના B છે તો ABCD ની અંદર B નો ક્રમ કયો બને? તો B નો ક્રમ 2 બને. તો 2 બરાબર 2 આવશે. R છે તો R કેટલામાં ક્રમે આવે? તો R 18માં ક્રમે આવે. કયા ક્રમે આવે? 18માં ક્રમે. અને D છે તો D કયા ક્રમે આવે? તો D 4 ક્રમ ઉપર આવે. તો હવે મિત્રો શું કરવાનું? તો હવે સ્વર છે, સ્વરમાંથી સ્વરનો સરવાળો અને વ્યંજનનો સરવાળો કરીને શું કરવાનું? બાદ કરવાનું. તો હવે 2 એટલે કે B પ્લસ વ્યંજન લઈએ મિત્રો તો B પ્લસ R પ્લસ D એટલે શું થયું? 2 ને 4 6 ને 18 કેટલા થાય મિત્રો? તો 6 ને 18 24 થશે. કયા થયા? 24 થશે. હવે 24 માંથી શું બાદ કરવાનું? તો એક જ આપણે સ્વર આપેલો છે. કયો છે? I છે. તો સ્વર માંથી શું બાદ કરવાનું? તો 9 બાદ કરવાના. તો આમાંથી આપણે બાદ કરીએ એટલે આપણે જવાબ શું આવે? 15 આવે. ઓપ્શન ની અંદર ક્યાંય 15 દેખાય છે? તો આ મિત્રો ઓપ્શન D ની અંદર આપેલો છે 15. તો આપણો જવાબ બને. આ કઈ હતી? તો પેટર્ન નંબર કઈ હતી? 33મી રીત હતી. એટલે અહીંયા શું આપેલો છે? તો તમને કોઈ પણ પ્રકારનો શબ્દ આપેલો છે, એની અંદર સ્વર આપેલા હશે અને વ્યંજન આપેલા છે. પછી જે આલ્ફાબેટ પ્રમાણે જે સ્વરના અથવા તો વ્યંજનના ક્રમ આવતા હશે તે ક્રમ લખી નાખવાના અને ત્યાર પછી સ્વરમાંથી શું કરવાનું? વ્યંજન બાદ કરી નાખવાનું. આવી રીતના તમને પ્રશ્નનો જવાબ મળી જાય. તો આ હતી આપણે કેટલા નંબરની? તો 33 નંબરની આપણે રીત સોલ્વ કરી. તો હવે શું જોશું મિત્રો? તો આગળ આપણે હવે જે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન આવે છે, તો વારંવાર પ્રશ્ન એટલે કયા વારંવાર? તો વારંવાર આ જે સાઇનસ કોડ છે તે તમને ક્યાં ને ક્યાં પ્રશ્નની અંદર દેખાય છે. જેવી રીતના જોઈએ તો આ પ્રશ્ન જ છે પૂછાયેલો કે એમાં RRB એટલે કે રેલવે ની અંદર 2023 ની અંદર પૂછાયેલો છે. તેવી રીતના આપણે જોઈએ તો ક્લાસ 3 ની અંદર એટલે કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વારંવાર આ પ્રશ્ન દેખાય છે. તો મિત્રો આપણે આનું સોલ્યુશન લઈએ. તો ચાઇનીઝ કોડ પ્રમાણે શું આપેલું છે મિત્રો? તો અહીંયા તમને શીપ આપેલું છે, ત્યાર પછી શીપ આપેલું છે અને ચીન આપેલું છે અને કોડ શું આપેલો છે? કે લાઈફ ઇઝ ગુડ આપેલો છે. ત્યાર પછી ચીક આપેલું છે, ચીન આપેલું છે, ER આપેલું છે અને લવ ઇઝ લાઈફ આપેલું છે. તો અહીંયા શું પૂછેલું છે? તો લવ નો કોડ શું છે મિત્રો? લવ નો કોડ શું છે? તો મિત્રો આપણે સોલ્વ કરીએ કેવી રીતના આપેલું છે. તો અહીંયા CIP અને બીજું શું આપેલું છે? કે CINV અને CIN આ રીતના આપેલું છે. અને આનો કોડ શું આપેલો છે? તો આનો કોડ તમને આપેલો છે એટલે કે આનો કોડ આ રીતના લખાય. આના બરાબર લાઈફ ઇઝ ગુડ. શું થયું? ગુડ થયું. અને એક બીજો કોડ આપેલો છે. કયો આપેલો છે? તો અહીંયા બીજું શું આપેલું છે? CIP આપેલું છે, ત્યાર પછી CN આપેલું છે, CN આપેલું છે અને ત્યાર પછી ER આપેલું છે. પરીક્ષાની અંદર તમને શું પૂછવામાં આવ્યું છે? તો આનું મીનિંગ શું બને? તો આનું મીનિંગ બને છે કે લવ ઇઝ લાઈફ. શું લખેલું છે? લવ ઇઝ લાઈફ. લવ ઇઝ લાઈફ. હવે મિત્રો આની અંદર આપણે જોઈએ કે કયા કયા શબ્દ તમને કોમન દેખાય છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા લાઈફ શબ્દ કોમન છે મિત્રો. લાઈફ અહીંયા પણ કોમન છે મિત્રો અને લાઈફ અહીંયા પણ કોમન છે. તો આપણે આનો કોડ આ આપેલો છે અને આનો કોડ આ આપેલો છે. તો લાઈફ અહીંયા કોમન છે તો લાઈફ અહીંયા કોમન છે. તો હવે આપણે કોડ પ્રમાણે જોઈએ તો અહીંયા શીપ કોમન છે મિત્રો. આ તો અહીંયા શીપ પણ કોમન છે અને અહીંયા શીપ પણ કોમન થયું. એટલે આ એક ઉડી ગયું મિત્રો. તો આ લાઈફ બે જગ્યાએ કોડ બની ગયો. તો હવે એવી રીતના તો બીજું અહીંયા કોઈ કોમન દેખાય તો આપણે ઇઝ કોમન દેખાય. તો અહીંયા પણ આપણે ઇઝ કોમન દેખાય. હવે ઇઝ છે તો બંને કોડ આપેલા છે તો તેમાં કઈ કોમન દેખાય? તો અહીંયા સીન કોમન દેખાય અને અહીંયા પણ શું દેખાય? તો અહીંયા પણ સીન કોમન દેખાય. એટલે આ બંને ઉડી ગયા. એટલે તેનો અર્થ થયો કે આ કોડ ઇઝ નો કોડ સીન છે, પછી ઇઝ નો કોડ સીન છે, લાઈફ નો કોડ શીપ છે, લાઈફ નો કોડ શીપ છે. તો હવે શું વધ્યું? તો અહીંયા આપણે વધેલું એક જ વસ્તુ કયું? તો અહીંયા શિવ વધેલું બરાબર. એટલે ગુડ છે એ કોનો કોડ છે? ગુડ નો કોડ શું થયો? તો શિવ થયો. અને એવી રીતના લવ છે તો લવ નો કોડ શું થયો? તો લવ નો કોડ ER થયો. પરીક્ષાની અંદર તમને શું પૂછવામાં આવેલું છે? તો તમને અહીંયા શું પૂછવામાં આવે છે? ER નો કોડ શું હશે? તો ER બરાબર શું આપેલું છે? તો સીન તો નથી મિત્રો, કેમ કે લાઈફ નો કોડ છે. ત્યાર પછી ચીપ પણ નથી, શીપ છે આ મિત્રો પણ એનો પણ ઓલરેડી કોડ આપેલો છે. ત્યાર પછી આવું તો કઈ દેખાતું જ નથી. તો હવે શું તમારો જવાબ આવશે? તો ઓપ્શન સી ની અંદર આપેલું છે ER.
તો તમારો જવાબ શું આવશે? તો તમારો જવાબ ER આપશે. કેમાં પૂછાયેલો છે મિત્રો? તો રેલવે RRB ની અંદર લેવામાં આવેલી 2023 માં જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછવામાં આવેલું છે. તો આ કઈ રીતના પ્રશ્ન આવી શકે? તો આ મિત્રો તમને કોઈ પણ પ્રકારનું આપી દે કોડ અને લખાણ આપી દે અને તેમાં જે કોમન હશે તે તમારે ઉડાડી દેવાનું અને કોમન વધતા જે વધશે તે સીધું કોડ બનશે. તો આ પેટર્ન કઈ હતી? તો આપણે આલ્ફાબેટ એટલે કે કોડિંગ ડીકોડિંગ અને ચાઇનીઝ પેટર્ન જોઈ. હવે મિત્રો આજના લેક્ચરની લાસ્ટ પેટર્ન કઈ છે મિત્રો? તે પણ ચાઇનીઝ પેટર્ન જ છે, પણ આપણે મિત્રો જોઈએ કેવી રીતના પૂછાય છે. આ આપણે જોયું કે શબ્દથી શબ્દ હતી. જો અહીંયા તો આપણે શબ્દ હતા શિવ, પછી ત્યાર પછી જે બનતું હતું તે બધા શબ્દ બનતા હતા મિત્રો. હવે શું હશે? શબ્દો પણ આપેલા હશે અને હું શું આપેલું હશે? અંક આપેલા હશે, એટલે કે શબ્દથી અંક બનશે. તો શબ્દથી અંક ની અંદર આપણે મિત્રો જોઈ લઈએ. તો અહીંયા શું આપેલું છે? તો 143 એટલે સોરી મિત્રો 134 બરાબર શું આપેલું છે? તો 134 બરાબર શું થશે? ગુડ એન્ડ ટેસ્ટ. શું આપેલું છે? ગુડ એન્ડ ટેસ્ટી. કયું આપેલું છે? ગુડ એન્ડ ટેસ્ટી લખાય છે. તો એવી રીતના 478 ને શું લખાય છે? તો 478 ને સી ગુડ પિક્ચર. શું આપેલું છે? સી ગુડ પિક્ચર આપેલું છે. હજી તમને શું આપેલું છે કે 729 બરાબર શું આપેલું છે? 729 દ્વારા શું આપેલું છે? પિક્ચર આર ફાઇન. આપેલું છે. હવે તમને શું પરીક્ષા પૂછેલું છે? તો તમને સી નો કોડ પૂછવામાં આવેલો છે. કયો પૂછવામાં આવશે? સી તમને પૂછવામાં આવેલું છે. સી નો કોડ બરાબર શું આવશે? કેવા પૂછાયેલો? હવલદાર ક્લાસ 3 ની અંદર 2023 માં જે એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલું છે. તો હવે આપણે સી કઈ જગ્યાએ આપેલું છે? પહેલા તો આપણે જે પૂછેલું હશે તે સીધું જોવાનું. તો સી તમને ક્યાં દેખાય છે? તો સી આપણે આ લાઈન ની અંદર દેખાય છે. તો આ લાઈન ની અંદર આપણે સી દેખાય છે. તો હવે આપણે જોવાનું કે બીજી ક્યાંય તમને સી દેખાય છે? તો નથી દેખાતું. તો હવે આ લાઈનમાં જે અક્ષરો છે એટલે કે આ લાઈન ની અંદર જે આલ્ફાબેટ વાક્ય આપેલું છે અને ત્યાર પછી અંકો આપેલા છે એ અંકો છે તેવા કોમન કે અંક દેખાય છે? તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે કોમન શું દેખાય છે? અહીંયા આપણે 4 દેખાય છે. તો અહીંયા પણ આપણે 4 દેખાય છે અને આ બંનેમાં કોડિંગમાં કઈ સમાન દેખાય છે? તો કે અહીંયા આપણે શું ગુડ દેખાય છે, પણ અહીંયા પણ આપણે ગુડ દેખાય છે. તો શું થયું? 4 બરાબર શું થયું? તો 4 બરાબર ગુડ થયું. શું થયું? ગુડ થયું. એટલે 4 કોનો કોડ છે? તો 4 ગુડ નો કોડ થયો. એટલે આ 4 ઉડી ગયા બરાબર મિત્રો. તો હવે એવી રીતના આપણે જોઈએ કે આ આલ્ફાબેટ ની અંદર પિક્ચર છે બરાબર. તો હવે શું વધ્યું? સી અને પિક્ચર વધ્યું. તો પિક્ચર ક્યાંય તમને કોમન દેખાય છે? તો આલ્ફાબેટ ની અંદર આપણે એક આલ્ફાબેટ કયો દેખાય છે? તો અંક આપણે 7 કોમન દેખાય છે. અહીંયા પણ આપણે 7 કોમન દેખાય છે અને અહીંયા પણ આપણે શું દેખાય? તો અહીંયા આપણે પિક્ચર કોમન દેખાય છે અને અહીંયા પણ શું દેખાય? પિક્ચર કોડ સમાન દેખાય. તો અહીંયા કયો કોડ થયો? તો 7 બરાબર શું થયું? તો 7 બરાબર PICTURES. એટલે કે પિક્ચર બરાબર કયો કોડ થયો? તો પિક્ચર નો કોડ કયો થયો? 7 થયો. તો હવે અહીંયા શું વધ્યું મિત્રો? તો અહીંયા આપણે વધ્યું સી. શું વધ્યું? તો અહીંયા આપણે એક સી વધ્યું અને અહીંયા પરીક્ષાની અંદર પણ શું પૂછવામાં આવ્યું છે? તો સી પૂછવામાં આવ્યું છે. તો અહીંયા આપણે કોડ તરીકે સી વધેલો છે અને એક આલ્ફાબેટ કયો વધેલો છે? તો આલ્ફાબેટ 8 વધેલો છે. તો 8 બરાબર શું થશે? તો 8 બરાબર સી થશે. શું થશે? 8 બરાબર સી થશે. તો આમાં ઓપ્શન ની અંદર તમને 8 બરાબર કે સી દેખાય? તો મિત્રો હા પણ 8 પણ આપણે અહીંયા આપેલા છે. તો આ રીતના આપણો જવાબ બને મિત્રો. તો આ કેમાં પૂછાયેલો છે? હવલદાર ક્લાસ 3 ની અંદર જે લેવામાં આવી 2023 માં તેની અંદર પૂછવામાં આવેલો છે. તો આ શું હતું મિત્રો? તો આપણે આ ચાઇનીઝ કોડ જોયા કે ચાઇનીઝ કોડ ની અંદર કેવી રીતના પ્રશ્ન પરીક્ષાની અંદર આવી જાય. મિત્રો પહેલા આપણે શું જોયું? તો પહેલા આપણે સ્વરનું જોયું, ત્યાર પછી સ્વર વ્યંજન જોયા, ત્યાર પછી વ્યંજન જોયા, પછી ત્યારબાદ આપણે શું જોયું? તો ચાઇનીઝ કોડ જોયું. ચાઇનીઝ કોડ ની અંદર શું જોયું? શબ્દમાંથી શબ્દ જોયા. પછી ચાઇનીઝ કોડના શબ્દમાંથી શું જોયું? તો શબ્દ ને અંક બંને મિશ્રણ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંકો અને શું જતું ચિહ્નો જોશું મિત્રો. અને ત્યાર પછી એક મસ્ત મજાની જે પેટર્ન છે લાસ્ટ પૂછાય છે તે આપણે જોઈ લેશું. અને આવી રીતના આપણે મિત્રો આજે આપણો 9મો લેક્ચર છે કોડિંગ ડીકોડિંગ નો અને લાસ્ટ આપણો હજી એક લેક્ચર આવશે 10 નંબરનો લેક્ચર. અને 10 લેક્ચરની અંદર આપણે ઓલરેડી આ કેટલામી પેટર્ન છે? તો 35 નંબરની પેટર્ન છે. હજી આપણે 5 પેટર્ન લઈને આવશું એટલે 40 પેટર્ન થશે. આપણી કઈ થશે? 40 પ્લસ પેટર્ન થશે. તો મિત્રો એટલું તમે કરી લેશો એટલે આ કોડિંગ અને ડીકોડિંગ માંથી બહાર જવાની શક્યતા
નહિવત છે. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. અને તો મિત્રો જય હિન્દ, જય ભારત.